પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવવાના છે ત્યારે 25મી ફેબ્રુઆરીના રોજ પ્રધાનમંત્રી ગુજરાત પ્રવાસે આવવાના છે। રાજકોટ ખાતે ગુજરાતની સૌથી મોટી એમ્સ હોસ્પિટલનું ઉદ્ઘાટન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવવાનું છે। જોઈએ આ વિશેષ અહેવાલમાં। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સનું લોકાર્પણ કરશે। આ ગુજરાતનું પ્રથમ અને એકમાત્ર એમ્સ હશે। આધુનિક સુવિધાથી સુસજ્જ હોસ્પિટલ એમ્સ જેવી અદ્યતન સુવિધાઓ હશે, જેમાં આ હોસ્પિટલનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ અને બાળકોને વિશ્વકક્ષાની આરોગ્ય સંભાળ પૂરી પાડવાનો છે, જેને લઈને રાજકોટ સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટ RS ત્રિવેદીએ વિશેષ માહિતી આપી છે, જેમાં તેમણે કહ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા મેટર્નલ અને ચાઇલ્ડ અહીંયા શરૂ થઈ રહી છે। આ હોસ્પિટલમાં મહિલા અને બાળકો માટે એટલે કે પીડિયાટ્રિક વિભાગ માટે 800 બેડની સુવિધા હશે। राज्य सरकार तरफ थी जो हम मैटरनल एंड चाइल्ड जिसको हम जनाना हॉस्पिटल बोलते हैं वो यहाँ चालू हो रहा है। उसमें 800 बेड हैं और 800 बेड में हमें जनाना विभाग और बालक का विभाग, पेडियाट्रिक्स डिपार्टमेंट और गायनेकोलॉजी। આ હોસ્પિટલ રૂપિયા 150 કરોડના ખર્ચે બનેલી છે। વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો, ઉચ્ચ પ્રશિક્ષિત પેરામેડિકલ સ્ટાફ, નર્સો, વહીવટી કર્મચારીઓ અને અન્ય સહાયક સ્ટાફ ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પ્રદાન કરવા માટે અહીં સાથે મળી અને કામ કરશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, રાજકોટ।